તો ગાઈસ હોજ પડી છે ને અમારે તો અંધારું થવા આવ્યું છે અને પેલો તો 2 જણ જશું બહાર ફરવા પૂનમ નો ઘેર મૂકી પૂનમ બિચારી એકલી નો ઘેર મૂકીને જો છે. તમે ક્યાં આવશી રોય કોણ આવ્યું અડધી રાત પોતા આવશે ખાવાનું બનાવ તૈયાર બનશે એટલે સરી રોટી પણ તો ગાઈસ એ રોય તો બહાર જશું તો મોડું થશે થોડું આવવાનું તો એ બનો સાચતો દોણાનું શાક. દોણાનું શિયાળાની સબ્જી શું કહેવાનું મેં? પાપડી કીધું ને તો કઈ પાપડી નું શાક બનો સાચતો મમ્મી બનાવે ઉબાડ્યું બનાવતો આ તો બાફીની મસ્ત લાગે મેં બાકી પાપડી તો ભાવે જ ને જોડે પાપડી નું શાક દોણા વાળું બનાવે છે મમ્મી અને પૂનમ હેલ્પ કરે છે. મમ્મી કહ્યું એવું બનાવજે તો આપણે લઈ ખાતે તો બાર બેઠી બેઠી બનાવવું આ તો મોબાઈલ જેવી જ ખેરી કોકડીઓ ખાઈએ તો પછી મકવું પડશે તમારે ગાડી વગર સારું કમ્પ્લીટ હોય સારું કઈ કાઢ ઓછું પડશે ને તો ગાઈસ અહીંયા તો ખાવાનું બનો છે પવન આવે કઈ ના કે કરી બાપા પેલા તો ત્યાં એ કદાચ મોડો આવશે મોડું હવે ગાઈસ પાછા મજાક કરીએ છો પાછું મજાક નું રીતે મમ્મીએ ના કીધું કે એ તો બેઠા ભોજન ઉપર આવશે એ તો મસ્તી કરી ખાલી આપણે મજાકમાં બીજો સિરિયસ અમારા મજાક ગામમાં ગમે મસ્તી તેમ કે કોઈ ચલતા હે હા અને કોઈ ફાયદો નહીં કરતો હા. એવું રખડવા તો મોબાઈલ ને આપણું તાણ ગાઈસ ને રખડવા લાગે હા પેલા બે એક ના લાગે ને પૂનમ કઈ ના, મને કઈ રખડવા જતી રહી ગાઈસ કહ્યું આમાં એટલે ઘરવાળા પૂનમ હા ને તું હા ને ફેવરિટ પર્સન છે ઠાકોર ફેમિલી એટલે તમે બધા દુશ્મનો એટલે તને ખાવા ના કેમ બધો તાર વગર એટલે એટલે તું જોઈ ના ગયો ના જોર આવે ને, કોમ કરતા તે મોની થઈ જાય એવું કે એ તો ગાઈ નથી આપણો ઘર આપણને ખબર હોય કે આપણને જોર આવે શું કહેવાનું